वन्दे शम्भो उमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिम् वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दं प्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करम् वन्दे शिवं शङ्करम्। ॐ नमः शिवाय। श्री शिव महापुराण रुद्र संहिता सृष्टि उपाख्यान खंड। विश्वोद्भवं स्थितिलयादिषु हेतुमेकं गौरीपतिं विदित तत्त्वमनन्तकीर्तनम् मायाश्रयं विगतमायमचिन्त्य रूपम् बोधस्वरूपम् अमलं हि शिवं नमामि। बोधस्वरूपम् अमलं हि शिवं नमामि। વિશ્વના ઉદ્ભવ સ્થિતિ અને લયનો એકમાત્ર કારણ સ્વરૂપ પાર્વતીના પતિ તત્વોના જાણનાર અને જેની કીર્તિનો અંત જ નથી એવા માયાના આશ્રય રૂપ છતાંય જે માયાથી પર છે એવા જેના સ્વરૂપનું યથાર્થ ચિંતન પણ થઈ શકતું નથી તેવા માત્ર જ્ઞાન વડે સમજી શકાય એવા નિર્મળ શ્રી શિવજીને હું નમસ્કાર કરું છું. વ્યાસજીએ શિવજીને નમસ્કાર કર્યા અને પછી રુદ્ર સંહિતાની શરૂઆત કરી છે. ઓમ નમો ભવાય ચ રુદ્રાય ચ નમઃ શર્વાય ચ પશુપતયે ચ. ઓમ નમો ભવાય ચ રુદ્રાય ચ નમઃ શર્વાય ચ પશુપતયે ચ. પ્રયાગરાજ તીર્થની અંદર મુનિઓ સૂત બધે ભેગા થયા છે. બધા સંવાદ કરે છે. મુનિઓએ સૂતને પૂછ્યું છે કે તમે અમને ભગવાન શંકરની ઉત્તમ કથા સંભળાવી પણ અમને સાંભળતા તૃપ્તિ નથી થતી. કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે. તમે સર્વજ્ઞ છો અને મહર્ષિ વ્યાસની તમારા ઉપર કૃપા છે. અમે એવું સમજી છે કે શિવ પોતે નિર્ગુણ છે છતાંય સગુણ રૂપે દર્શન આપે છે. અમે સાંભળ્યું છે કે તેઓ દયાળુ છે અને જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એટલે અમે શિવજીના સગુણ ચરિત્ર જાણવા ઈચ્છા રાખી છીએ. અમને સમજાવો. સૂતજી કહે છે કે તમે ધન્ય છો. તમારી શિવ ભક્તિથી હું પ્રસન્ન થયો છું. કારણ કે સદાશિવની કથા એ તો ભગવતી ગંગાની પેઠે ત્રણેય લોકને પવિત્ર કરે છે. શિવ પુરાણમાં શિવને સર્વ દેવોમાં શ્રેષ્ઠ અનાદિ
અને જગત કરતા કીધા છે. પુરાણ કરતાઓએ એકો દેવ કેવલો નિર્ગુણશ્ચ, એટલે કે ભગવાન તો એક અને નિર્ગુણ છે તેમજ પ્રતિપાદન કર્યું છે. માત્ર ઉપાધિ ભેદથી એ પરમાત્મા જુદા જુદા રૂપે દેખાય છે. સર્વેશ્વર તો એક જ છે એવું સ્વીકાર્યા પછી પણ શાસ્ત્રકારોએ જુદા જુદા દેવોની ઉપાસના કરવાનું કીધું છે. પુરાણોમાં જોઈશું તો જેમ શિવ પુરાણમાં શિવને સર્વશ્રેષ્ઠ કીધા છે એવી રીતે વિષ્ણુ પુરાણમાં વિષ્ણુને શ્રેષ્ઠ કીધા છે. દેવી પુરાણમાં દેવીને સર્વશ્રેષ્ઠ કીધા છે. વાસ્તવિક રીતે એવું નથી. આ જગતની અંદર સઘળા મનુષ્યોની રુચિ છે ને નોખી નોખી હોય, એક સરખી નથી હોતી. એનો આધાર એની પ્રકૃતિ એટલે કે સ્વભાવ ઉપર રહે. ઉપાસના કરનાર લોકો છે પોતપોતાની રુચિ પ્રમાણે ઉપાસના કરે. એટલે તો કીધું છે ને મહિમના સ્તોત્રની અંદર, રુચિ નામ વૈચિત્ર્યાદ દ્રુજુ કુટિલ નાના પથજુષામ નૃણામ એકો ગમ્ય સ્ત્વમસિ પયસામર્ણવ ઇવ. રુચિ જુદી જુદી હોય એટલે લોકો જુદા જુદા સરળ અને કુટિલ એવા માર્ગો ગ્રહણ કરે. જેવી રીતે પાણીના સર્વ પ્રવાહો સમુદ્રમાં જઈને મળે છે એવી રીતે એ લોકો પણ આપને જ પ્રાપ્ત થાય છે. આવા લોકો જે દેવદેવીની ઉપાસના કરતા હોય એ દેવદેવીના અનુગ્રહથી એને એવું સૂજે કે સર્વત્ર દેવ એક જ છે. આમ ઉપાસનામાંથી જ્ઞાન પ્રાપ્ત થાય એ નિર્ગુણ બ્રહ્મને ભજશે. શ્રીમદ ભાગવત ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધું છે, યો યો યામ યામ તનુ ભક્ત શ્રદ્ધયાર્ચિતુમિચ્છતિ તસ્ય તસ્યાચલામ શ્રદ્ધામ તામેવ વિદધામ્યહમ. સતયા શ્રદ્ધયા યુક્ત સ્તસ્યારાધનમીહતે લભતે ચ તત કામાન મય્યેવ વિહિતાન હિતાન. સકામી ભક્તો દેવતાઓના વિવિધ રૂપને શ્રદ્ધાપૂર્વક ભજે. એ લોકોની એ દેવો પ્રત્યે શ્રદ્ધા જે હોય ને એને હું દ્રઢ કરું છું, ભગવાને એમ કીધું. એટલે એ ભક્ત દ્રઢ શ્રદ્ધા વડે એ દેવની પૂજા કરે અને એ દેવતાઓ દ્વારા મેં નિર્માણ કરેલું ઈચ્છિત ફળ ભોગવવા માટે એ ભાગ્યશાળી થાય. એટલે કે એ ફળ આપનાર તો દેવાધિદેવ સદાશિવ પરમાત્મા જ છે. નારદજીને પણ આવો એક પ્રશ્ન બ્રહ્માજીને પૂછ્યો તો. નારદજીને પ્રશ્ન થયો હતો. બ્રહ્મા અને નારદ એની વાત બતાવતા મુનિઓ કહેવા લાગ્યા કે હે સૂત, અમને બ્રહ્મા અને નારદનો સંવાદ સંભળાવો. સૂતજી કહે છે કે નારદજી તપ કરવાનો વિચાર કરે છે. એકવાર હિમગીરી પર્વત ઉપર ગયા, ગુફામાં બેસી મૌન ધારણ કરીને દ્રઢ આસન સ્થિર કરી સંયમ ધારણ કરી તપમાં બેસી ગયા. લાંબા કાળ સુધી તપ કર્યું. ઇન્દ્રને ચિંતા થવા લાગી, આ મારું ક્યાંક ઇન્દ્રાસન પડાવી લેશે. એટલે નારદજીના તપના વિઘ્ન નાખવા માટે એને કામદેવને મોકલો છે. કામદેવ આવીને મીઠા મીઠા વચનો કહીને તપમાં વિઘ્ન કરવા પ્રયત્ન કરે છે. બધી કળાઓ અજમાવી પણ એની કાંઈ કારી ન ફાવી. મહાદેવજીની કૃપાથી મુનિનું ચિત્ત જરાય વિકારી ન થયું.
એનું કારણ એ હતું કે આ જગ્યાએ મહાદેવે એકવાર તપ કર્યું હતું અને એ જગ્યાએ એને વિઘ્ન કરવા માટે કામદેવ આવ્યો હતો. ત્યારે મહાદેવે તેનું ત્રીજા નેત્રથી અને ભસ્મ કરી નાખ્યો હતો. પછી એની પત્ની રતિ આવી હતી અને કૃપા કરવા માટે પ્રાર્થના કરી હતી. ત્યારે થોડા સમય પછી કામદેવ જીવતો થશે એવું મહાદેવે કીધું હતું. પણ આ સ્થાનમાં કામદેવની કાંઈ કાર્ય નહીં ફાવે એવું મહાદેવજીએ કીધું. એટલે મહાદેવજીના પ્રભાવથી એ સ્થાનમાં નારદજી સુરક્ષિત રહ્યા. લાંબો કાળ તપ કર્યું. પછી નારદજી તપથી નિવૃત્ત થયા. પણ શિવજીની માયાથી એ અજાણ હતા. એને એમ થયું કે મેં કામદેવને જીતી લીધો. અને પછી કામદેવ તો એના વખાણ કરે છે. પછી કામદેવ જ્યાં જાય નારદજીને વખાણ કરે. નારદજીને એમ થયું કે હું કામ વિજેતા છું. એકવાર રુદ્રદેવ પાસે ગયા છે કૈલાસ ઉપર. રુદ્રદેવ તો કૃપાળુ, બધી વાત કરી છે. રુદ્રદેવ નારદજીને કહે છે કે હે નારદ, આ વાત છે ને બધે ઠેકાણે ન કહેતા. ખાસ કરીને વિષ્ણુને તો જઈને કહેતા જ નહીં. પણ કર્મની ગતિ પ્રબળ છે, એને કોઈ રોકી શકતું જ નથી. નારદજી ભૂલી ગયા. મને ના કેમ પાડી? બ્રહ્મલોકમાં જઈને બ્રહ્માજી આગળ વાત કરી. એનું અભિમાન જોઈને બ્રહ્માજીએ એને શિખામણ આપી હતી. પણ જેના અંદર મનની અંદર મદનો અંકુર ફૂટી ચૂક્યો હોય ને એને એ વાત ગળે જ ન ઉતરે. નારદજીને મદ આવી ગયો હતો. મને કામ વિજેતા કહેતા બધા રોકેશ. એટલે સીધા વિષ્ણુ લોકમાં ગયા, બધી વાત કરી. વિષ્ણુ ભગવાન સમજી ગયા. નારદજીના વખાણ કરતા વિષ્ણુ ભગવાન કહે છે કે તમે તો તપના ભંડાર છો, જ્ઞાન અને વૈરાગ્ય વડે તમે યુક્ત છો, નૈષ્ઠિક બ્રહ્મચારી છો, અને તમે તો જન્મથી જ વિકાર વિનાના છો. એટલે કામના વિકાર તમને શું આવે અસર કરી શકે? વિષ્ણુ ભગવાન આવી વાત સાંભળીને એનો આભાર માની અને નારદજી ત્યાંથી ચાલ્યા ગયા છે. વિષ્ણુએ મનમાં શિવનું આરાધન કરી અને શિવની અનુમતિ માંગી. અને નારદજી જતા હતા ને એ રસ્તામાં માયા રહી જઈશ. નારદજી જતા હતા એને જોયું એક સુંદર નગર, એમાં શીલનિધિ રાજા એની કન્યાનો સ્વયંવર ની તૈયારી કરે છે. આખું નગર શણગાર્યું છે. દેશ દેશાવરથી રાજપુરુષો આવવા લાગ્યા છે. દેવ પ્રેરણાથી નારદજી નગરમાં ગયા. એને જોઈને રાજા એને ઉત્તમ આસન આપીને સ્વાગત કરે છે. પછી પુત્રીને બોલાવી નારદજીને પ્રણામ કરાવે છે. એ રાજાએ મુનિને વિનંતી કરી કે મારી પુત્રીનું ભવિષ્ય તમે કયો. ત્યારે એ કન્યાનું રૂપ જોઈને નારદજી એમાં મોહિત થઈ ગયા. એ કન્યાને પ્રાપ્ત કરવા માટે એને ઈચ્છા કરી. પણ એ સમયે ઈચ્છા પ્રગટ ન કરતા માત્ર એટલું જ કીધું કે આ કન્યાને સર્વોત્તમ દેવ જેવો અને કામને જીતનાર વર મળશે. હવે એના મનમાં એમ થયું કે આ રાજકન્યાને હું કેમ પ્રાપ્ત કરું, એવો વિચાર કરતા કરતા નીકળ્યા છે ત્યાંથી. નારદજીને વિચાર આવ્યો કે સ્ત્રીને સૌંદર્ય બહુ વાલું હોય, એટલે મને જો વિષ્ણુનું સૌંદર્ય મળી જાય તો જરૂર મને વડમાળા પહેરાવે. આવું વિચારીને વિષ્ણુ ભગવાનને યાદ કરે છે. નારદે વિષ્ણુ ભગવાનને બધી વાત કરી અને એના જેવું સૌંદર્ય આપવા માટે પ્રાર્થના કરી છે. વિષ્ણુ ભગવાન તો હસવા લાગ્યા છે અને શિવજીની માયાનો પ્રભાવ વિચારીને કહે છે કે હે મુનિ, તમે તમારા ઈચ્છિત સ્થળે જાઓ, હું તમારું હિત થાય ને એવી રીતે અવશ્ય કરીશ. પછી વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું છે, પણ મુખ છે એ વાંદરા જેવું કરી નાખ્યું.
વિષ્ણુના આ અદ્ભુત પ્રભાવ છે એ નારદજી સમજી ન શક્યા અને ખુશ થતા થતા સ્વયંવરમાં જઈને બેઠા. વિચારે છે કે હવે તો રાજકન્યા મને જ વરસે. વિષ્ણુની માયા કેટલી પ્રબળ. સભાના બધા લોકો નારદજીને એના મૂળ મુનિને રૂપે જોતા હતા કે આ તો નારદજી છે. એટલે એ કાંઈ ભેદ ન સમજી શક્યા. એવામાં રાજકન્યા હાથમાં વરમાળા લઈને નીકળીશ. ફરતી ફરતી નારદ મુનિ પાસે પહોંચી તો એનું વાંદરા જેવું મુખ જોઈને દ્રષ્ટિ ફેરવીને આગળ ચાલી ગઈ. અને આગળ જતા જ વિષ્ણુ ભગવાન પોતે સભામાં આવ્યા હતા. અહીંયા એને કોઈએ જોયા નહોતા અને કન્યાએ જોયા એટલે પ્રસન્ન થઈને એના કંઠમાં વરમાળા પહેરાવી દીધી. હવે કન્યાને લઈને ભગવાન વિષ્ણુ તો તરત જ અંતર ધ્યાન થઈ ગયા. એ વખતે નારદજીની સ્થિતિ બહુ દયાજનક થઈ ગઈ. પોતે નિષ્ફળ ગયા છે એટલે એને કામ ઉત્પન્ન થયો તો એમાંથી ક્રોધ ઉત્પન્ન થયો. અધૂરામાં પૂરું રુદ્રદેવ એનું રક્ષણ કરવા માટે બે ગણને મોકલાતા. કહે છે કે જાઓ નારદજીનું ધ્યાન રાખજો. એટલે એ બે ગણ નારદજીને કહે છે કે હે નારદજી, તમે વ્યર્થ મોહ પામીને કન્યાની ઈચ્છા કરતા હતા, પણ પેલા તમારું મુખ તો જુઓ. નારદજી જઈને જળમાં પોતાનું મુખ જોવે છે અને વાંદરા જેવું મુખ જોયું અને એનો ક્રોધ ઓલા બે રુદ્ર ગણો હતા ને એના પર ઉતાર્યો. ગણોને શ્રાપ આપ્યો કે તમે મારી મસ્કરી કરી છે એટલા માટે તમે રાક્ષસ થઈ જાઓ. પેલા રુદ્ર ગણો હતા એ તો જ્ઞાની હતા એટલે એમ માને છે કે શિવની ઈચ્છા એ છે. એમ માનીને મુનિનો સાપ માથે ચડાવી ત્યાંથી ચાલ્યા ગયા છે. સૂત સૂત મહાભાગ વર્ણિતાય અદ્ભુતા કથા ધન્યા તુ શાંભવી માયા તદધીનં ચરાચરમ. સુતજી આવી કથા કીધી એટલે મુનિઓ કહે છે કે શિવજીની માયાને ધન્ય છે. ચર અને અચર બધું જગત એના આધીન છે. હવે નારદજીનું પછી શું થયું કયો. સુતજી કહે છે કે નારદજી એવું સમજે છે કે વિષ્ણુએ આવું કપટ કર્યું છે એટલે વિષ્ણુ ઉપર ગુસ્સે થઈને નારદજી સીધા વૈકુંઠમાં ગયા અને વિષ્ણુને કહેવા લાગ્યા કે તમે મલિન વિચારવાળા છો, બીજાનું સારું જોઈ શકતા નથી. તમે અગાઉ મોહિની સ્વરૂપ કપટ લઈને કપટ કર્યું અને દેવતાઓને અમૃત પાઈ દીધું. જો મહેશ્વરે દયા કરીને ઝેર પીધું ન હોત ને તો તમારું કપટ ક્યાં ચાલત. તો મહાદેવે ઝેર પીધું એટલે લક્ષ્મીજી નીકળ્યા અને પછી અમૃત કુંભ નીકળો અને તમે પછી મોહિની સ્વરૂપ ધારણ કર્યું. શિવજીએ તમને સ્વચ્છંદી બનાવ્યા છે, પણ આજ હું તમને તમારા કર્મનું ફળ ચખાડીશ. જ્યારે હું સ્ત્રી માટે વ્યાકુળ થયો હતો ત્યારે તમે મને કપટ કરીને બેડોળ બનાવ્યો, વાંદરાનું રૂપ આપી દીધું. એટલા માટે તમે મનુષ્ય સ્વરૂપ લઈને મોહિત થાવ અને વિયોગનું સ્ત્રી વિયોગનું દુઃખ જે હોય છે ને એ દુઃખ તમે પામો. તમે મને જેનું મોં આપ્યું હતું ને એવા વાંદરાઓની સમજ સહાય લેવી પડશે. આમ સાપ આપી દીધો. પછી નારદજી જતા રહ્યા છે. આ તો બધી વિષ્ણુ ભગવાનની માયા હતી. પછી એને જ્ઞાન થયું કે આ તો હું ખોટો ભગવાનને શ્રાપ આપી દીધો. પછી પ્રાર્થના કરે છે. ભગવાન કે મેં તમારા મુખે સાંભળવા માટે જ આ બધું કર્યું હતું. વિચાર કરો, મોહ છે ને એ કેવી દુઃખદ સ્થિતિ ઊભી કરી દે.
ગીતામાં ભગવાન કૃષ્ણએ કીધું છે, સંગાત સંજાયતે કામઃ, કામાત ક્રોધો ભીજાયતે, ક્રોધાત ભવતી સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમઃ, સ્મૃતિ ભ્રંશાદ બુદ્ધિ નાશો, બુદ્ધિ નાશાત પ્રણશ્યતિ. સંગ કરે એટલે કામ જાગે, અને કામ પૂર્ણ ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય, અને ક્રોધ ઉત્પન્ન થાય એનાથી પરિણામે મોહ થાય, અને મોહ થાય એટલે સ્મૃતિ ભ્રમમાં પડી જાય, પછી બુદ્ધિનો નાશ થાય, અને માણસ પોતે જ પોતાનો સર્વનાશ નોતરે. એટલે નારદજીના આ પ્રસંગ ઉપરથી આપણે એવું સમજવાનું કે ગીતામાં આપેલો બોધ એ હૃદયમાં ઉતારવો જોઈએ. નારદજીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ દઈ દીધો, પણ તરત જ શિવજીએ માયા સંકેલી એટલે નારદજીને ભૂલ સમજાણી. વિષ્ણુના પગમાં પડીને પ્રાશ્ચાતાપ કરતા કહે છે કે મારાથી તો મોટો અપરાધ થઈ ગયો છે. મેં તમને શ્રાપ આપી દીધો, એ ટળી જાય એવું કરો. તમે તો સર્વશક્તિમાન છો, હું તમારો પદનો દાસ છું. વિષ્ણુ ભગવાને નારદજીને બેઠા કર્યા ને આશ્વાસન આપતા કહે છે, નારદ, તમે ખેદ કરો માં, તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો એમાં કોઈ શંકા નથી. તમે મોહિત થઈને શિવજીનું વચન ન માન્યું. શિવજીએ કીધું હતું કે તમે વિષ્ણુને આવું કહેતા નહીં, પણ તમે માન્યા નહીં. તમે અહીંયા આવીને કીધું, તમને મદ આવ્યો હતો એટલે આ બધું ભગવાને માયા રચી છે. સદાશિવ તો સર્વનો ગર્વ હરી લે એવા છે. એ જ પરમાત્મા છે, એ જ પરબ્રહ્મ છે, નિર્ગુણ છે. એ પોતાની માયાને ગ્રહણ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના પણ ત્રણેય રૂપવાળા થાય છે. શિવજી છે એ મૃત્યુને જીતનારા છે, કાળના કાળ છે, અને ભક્તો ઉપર કૃપા કરનારા સર્વોચ્ચ દેવ છે. એ મારાય સ્વામી છે, વિષ્ણુ ભગવાન કહે છે. એટલે હે મુનિ, તમે શરીર, વર્ગ અને મનથી, એટલે શરીર, વચન અને મનથી શિવજીને ભજો. સંસારના સર્વ પાપ શિવજીના નામરૂપથી નાશ પામી જાય. શિવનું નામ છે ને કુહાડા જેવું છે. તમારા તપેલા મનને શિવ નામરૂપી અમૃતથી શાંતિ મળશે. શિવ ભક્તિ પરમ ભાવથી કરો. વિદ્વાનોએ સર્વ વેદોના સારરૂપ સાધન તરીકે શિવ પૂજન નિર્માણ કર્યું છે. તમે શિવનો સદાક્ષર મંત્રનો જપ જયપા કરો, શિવને પ્રિય રુદ્રાક્ષ ધારણ કરો, અને શિવ કથા કયો અને સાંભળો. હવે તમે શિવ તીર્થમાં ફરતા ફરતા શિવના પ્રિય આનંદવનમાં જાઓ, ત્યાં શિવનું પૂજન અર્ચન કરો, અને તમે નિર્વિકલ્પ સ્વરૂપ મેળવી શકશો. આમ કહીને વિષ્ણુ અંતર્ધ્યાન થઈ ગયા. પછી વિષ્ણુની પ્રેરણા મુજબ નારદજી તીર્થાટન કરે છે. એમાં શિવજીના 2 ગણો જેણે નારદજીએ શ્રાપ આપી દીધો હતો એ મળે છે. નારદજીને પ્રણામ કરીને કહે છે કે હે મુનીશ્વર, રાજપુત્રીના સ્વયંવરમાં પરમેશ્વરથી પ્રેરણા લઈ અને તમે અમને શ્રાપ આપ્યો હતો, એમાં અમારો તો કોઈ દોષ નથી. અમને અમારા કર્મનું ફળ અમને મળ્યું હોય છે, પણ હવે અમારા પર પ્રસન્ન થાવ અને કંઈક કૃપા કરો. નારદજી કહે છે કે શિવ ગણો, શિવની ઈચ્છાથી જ મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી અને મેં તમને શ્રાપ આપ્યો હતો. મારો અપરાધ ક્ષમા કરો. હું શાપનો ઉપાય તમને કહું. તમે શાપને ગ્રહણ કર્યો છે, એ મુજબ તમે 2 બળવાન અને પ્રતાપી રાજા થશો, રાક્ષસ કુળમાં થશો. અને શિવજી જાતે બીજું સ્વરૂપ ધારણ કરીને તમારો ઉદ્ધાર કરવા માટે આવશે. પછી 2 ગણો પ્રણામ કરીને જતા રહે છે. નારદજી ફરતા ફરતા કાશીપુરીમાં આવ્યા છે. ભગવાન શિવના દર્શન કરીને એનું ચિત્ત શુદ્ધ થયું, પ્રસન્ન થાય છે.
શિવ તત્વ વિશે વધુ જાણવાની એને ઈચ્છા થઈ, જિજ્ઞાસા થઈ છે. બ્રહ્માજી પાસે ગયા છે. બ્રહ્માજી પાસે જઈને વંદન કરીને પૂછે છે કે મેં આપની કૃપાથી વિષ્ણુનો મહિમા જાણ્યો છે, પણ શિવ તત્વ જાણ્યું નથી. તમે મારા પિતા છો. તો હે તાત, શિવ નિર્ગુણ છે છતાંય સગુણ કેમ છે? એનું સત્ય સ્વરૂપ હું સમજી શકતો નથી. શિવ ભક્તો એમ કે છે કે તરત જ પ્રસન્ન થઈ જાય એવા દેવ છે, દયાળુ છે, ભક્તોનું દુઃખ દૂર કરે છે. એ ભક્તોનું દુઃખ જોઈ શકતા જ નથી. અને તમે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર એ ત્રણેય દેવો શિવના અંશથી ઉત્પન્ન થયા છો. અને મહેશ્વર પૂર્ણ અંશરૂપ હોવાથી એ પરમ શિવ રૂપે પૂજાય છે. શિવને સતી પાર્વતી કેવી રીતે મળ્યા અને એના પ્રબળ પરાક્રમી પુત્ર કાર્તિકેયના જન્મની કથા અને આ બધું શિવ તત્વ જાણવા માટે હું તમારી પાસે આવ્યો છું. બ્રહ્માજી પ્રસન્ન થતા કહે છે કે પુત્ર, શિવનું રહસ્ય અદ્ભુત છે. હું વિષ્ણુ કે અન્ય કોઈ દેવ એને પરિપૂર્ણ રૂપે જાણી શકતા જ નથી. હે નારદ, સાંભળો. મહાપ્રલય સમયે સ્થાવર જંગમ બધું નાશ પામે છે. 5 મહાભૂત હોતા નથી. પ્રધાન તત્વ કે કાંઈ નહોતું ત્યારે એકમાત્ર સદ બ્રહ્મ. આ બ્રહ્મ મન કે વાણીનો વિષય નથી. શ્રુતિ પણ એને નેતિ નેતિ કહે છે. પણ એ સત્ય, જ્ઞાન અને આનંદ સ્વરૂપ પરમ તેજ સ્વરૂપ છે. એ નિર્ગુણ છે, નિર્વિકલ્પ છે, સર્વવ્યાપી છે, અદ્વિતીય છે, અનાદિ છે, અનંત છે. એવું પરબ્રહ્મ એક જ હતું. કાળ કરીને એ પરબ્રહ્મને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. હું એકમાંથી અનેક થાઉં. આત્મા વા ઇદમેક એવાગ્ર આશિત નાન્યત કિંચન મિશત સ ઈક્ષત લોકાનુ સૃજાયતિ. આ જગતની પહેલા એક તત્વ આત્મા રૂપે હતું. અન્ય કોઈ પણ કાંઈ નહોતું. એટલે એ તત્વે વિચાર્યું કે હું લોકોની રચના કરું. આમ વિચારીને એણે અમૂર્ત સ્વરૂપે પોતાની જ મૂર્તિ કલ્પી કે હું મૂર્તિવાળો બનું. એટલે પોતે મૂર્તિ બની ગયા. એ મૂર્તિ બન્યા એટલે પરમ તત્વ છે એ અદૃશ્ય થઈ ગયું. પૂર્ણસ્યાવાહનમ કુત્ર સર્વધારસ્ય આસનમ સ્વચ્છસ્ય પાદ્યમર્ધ્યમ ચ શુદ્ધસ્યાચમનમ કુતઃ નિર્મલસ્ય કુતઃ સ્નાનમ વસ્ત્રમ વિશ્વોદરસ્ય ચ નિરાલંબસ્યોપવિતમ પુષ્પમ નિર્વાસનસ્ય ચ. જે પૂર્ણ પરમાત્મા છે એને આહવાનની જરૂર નથી. સર્વના આધાર સ્વરૂપ એને આસનની શું જરૂર? પરમ સ્વચ્છન્ય અર્ઘ્ય, પાન, આચમન એ શું કામના? નિર્મળ હોય એને સ્નાન શું કામનું? વિશ્વોદર છે એને વસ્ત્ર શું કામનું? નિરાલંબને ઉપવીતની શું જરૂર? જે નિર્વાસનિક છે એને પુષ્પ અર્પણ કરો તો પણ શું, ને ન કરો તો પણ શું? નિર્લેપ હોય એને કઈ ધૂપની જરૂર નથી. સ્મરણીય અને આભૂષણની જરૂર નથી. નિત્ય તૃપ્ત છે એને નૈવેદ્ય શું કામનું? અનંતની પ્રદક્ષિણા કેવી રીતે થાય? અદ્વૈને નમસ્કાર કેવી રીતે કરાય? અવેદ્યને સ્તુતિ શું ઉપયોગી? સ્વયં પ્રકાશ જ હોય એને આરતીની કાંઈ જરૂર ન હોય. અને જે પૂર્ણ છે, સર્વ રીતે પૂર્ણ છે, એનું વિસર્જન કેવી રીતે કરી શકાય?
પૂજાના આવા ષોડોપચાર નિર્ગુણ નિરાકાર સ્વરૂપ પરમાત્મા પ્રત્યે નિરર્થક છે. ભક્તિની માત્ર ભાવના જ એને તૃપ્ત કરી શકે છે. પણ ભક્તના સંતોષ માટે શિવજીએ નિરાકાર સ્વરૂપમાંથી સાકાર સ્વરૂપ થવાની કૃપા કરી છે. એટલે ભક્ત પોતાના ઈશ્વરની ભક્તિ વિધિપૂર્વક કરી શકે એટલા માટે સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. પણ અમૂર્ત સ્વરૂપમાંથી જે મૂર્તિ પ્રગટ થઈ એ સર્વ ઐશ્વર્યમય શુદ્ધ સ્વરૂપ અને આદિ અને સર્વની આદિ છે અને સર્વને વંદન કરવા લાયક હતી. એ પ્રગટ થઈ એટલે પરબ્રહ્મ છે એ અદૃશ્ય થઈ ગયો. જે તત્વ હતું એ આ પ્રકટ મૂર્તિ એ પરબ્રહ્મનું શિવનું સ્વરૂપ છે. એટલે વિદ્વાનો ઈશ્વર કહે છે. એ એકલા વિહાર કરતા ઈશ્વરે પોતાના સ્વરૂપમાંથી એક શક્તિ પ્રગટ કરી જેને વિદ્વાનો પ્રધાન પ્રકૃતિ કે પર માયા કહે છે. ઈ શક્તિ ત્રણેય દેવને ઉપજાવનારી મૂળ કારણરૂપ આદ્ય શક્તિ કહેવાય છે. એ અષ્ટભુજા અંબિકા છે. શિવ પરમ પુરુષ છે. એને કોઈ એનો ઈશ્વર જ નથી. એ શક્તિની સાથે રહી એક ક્ષેત્રની રચના કરી. એ ઉત્તમ ક્ષેત્રને કાશી ક્ષેત્ર કહે છે. કાશી છે એ પરમ મોક્ષ પ્રદાન કરનારું સ્થાન છે. આ ક્ષેત્ર આનંદનું કારણ હોય એને આનંદ વન પણ કહે છે. સૂતજી કહે છે એકવાર શિવ અને શક્તિ આનંદ વનમાં ફરતા હતા ત્યારે એને ઈચ્છા થઈ કે આપણું બધું કાર્ય સંભાળી શકે ને એવા કોઈકનું આપણે સર્જન કરી. આવું વિચારીને શિવે શક્તિના ડાબા અંગમાં અમૃતનો સંચાર કર્યો એટલે એક પુરુષ ઉત્પન્ન થયો. આ પુરુષ ખૂબ સુંદર શાંત સત્વગુણથી ભરપૂર ઉપમા રહિત કમળ જેવા નેત્રવાળો લાંબી ભૂજાવાળો એ પ્રગટ થયો. એટલે એને તરત જ પરમેશ્વરને પ્રણામ કર્યા અને કહે છે કે મારું નામ કયો અને મારું શું કામ છે. શિવશક્તિ પ્રસન્ન થયા અને કહે છે કે તમે વ્યાપક છો. તમે વિષ્ણુ નામે પ્રખ્યાત થશો. તમે તપ કરો. આમ કહીને શિવશક્તિ અંતર્ધ્યાન થઈ ગયા. વિષ્ણુ ભગવાન તો તપ કરવા લાગ્યા અને હૃદયમાં શિવનું સ્મરણ કરે છે. લાંબા સમય સુધી તપ કર્યું અને પછી જ્યારે ધ્યાનમાંથી જાગ્યા ત્યારે એને પોતાને જે પરિશ્રમ થયો હતો લાંબા સમયથી એટલે એના અંગમાંથી જળ ધારાઓ વહેવા લાગી. પાણી નીકળવા લાગ્યું. એ જળથી જે કાંઈ શૂન્ય હતું ને એ બધું ભરાઈ ગયું. ચારે જગ્યાએ બધી કોર પાણી પાણી થઈ ગયું. થાકેલા વિષ્ણુને એ જળમાં લાંબો કાળ સુધી વિષ્ણુ ભગવાન એમાં સૂતા રહ્યા. જળમાં સૂતા એટલે એનું નામ પડ્યું નારાયણ. સુપ્તે નારાયણે દેવે નાભો પંકજમુત્તમમ અવિર્બભૂવ સહસા બૃહદ્વે શંકરેચ્છયા. નારાયણ દેવ જળની અંદર પોઢીને સૂતા હતા. શિવજીની ઈચ્છા થઈ અને એ નારાયણ ભગવાનની નાભીમાંથી એક કમળ પ્રગટ થયું. અનંત વિસ્તાર વાળું આ કમળ. એમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. 4 મુખવાળા હિરણ્ય ગર્ભ ઉત્પન્ન તો થયા પણ એને કાંઈ દેખાતું નથી કે સમજાતું નથી. હું ક્યાંથી આવ્યો? હું કોણ છું? પોતાની ઉત્પત્તિનું સ્થાન શોધવા માટે ચારોકોર ફાંફા મારે છે. એને કમળ નાળ જોઈ એમાં એ પ્રવેશ કરે છે.
કમળનાળમાં સેંકડો વર્ષ સુધી ભટકવા છતાંય કંઈ જાણી ન શક્યા. ત્યારે શિવની કૃપાથી આકાશવાણી એને સંભળાણી કે તપ કર. સુતજી કહે છે કે હે મુનિઓ, બ્રહ્માજીએ 12,000 વર્ષ સુધી તપ કર્યું ત્યારે એની સામે ચતુર્ભુજ રૂપે વિષ્ણુ પ્રગટ થાય છે. આ અદ્ભુત સ્વરૂપ જોઈને મોહ પામેલા બ્રહ્મા આશ્ચર્ય પામે છે. બ્રહ્માએ વિષ્ણુને ઓળખ્યા નહીં એટલે પૂછે છે કે તમે કોણ છો? વિષ્ણુ કહે છે કે હે વત્સ, તમે ભલે તપ કર્યું, હું તમારી બધી કામના પૂર્ણ કરીશ. વત્સ કીધું એટલે બ્રહ્માને ગમ્યું નહીં, ખોટું લાગ્યું. એનો રાજસ સ્વભાવ છે ને એ જાગૃત થયો. વિષ્ણુને ઠપકો આપે છે. ગુરુની જેમ શિષ્ય મને તું શિષ્યને ગુરુ શિષ્યને જેમ ઉપદેશ આપે ને એવી રીતે તું મને ઉપદેશ આપસ, મને વત્સ કહેશ. અરે હું સ્વયંભૂ છું, અજન્મા છું, હું પિતામાં બ્રહ્મા છું. રાજસ અહંકાર જાગૃત થાય એટલે અહંકાર આવે. હું જ છું સર્વે સર્વા. આ બ્રહ્માજી પ્રગટ થયા ને પછી બ્રહ્માજીને કાંઈ ચારકોર દેખાતું નથી એટલે જીવ બધે વિચાર કરે છે મારે શું કરવું, હું શું છું, હું કોણ છું. આ જીવે વિચારવું જોઈએ, એ શોધ કરવી જોઈએ બ્રહ્માજીની જેમ. વિષ્ણુ ભગવાનને આવી રીતે વાત કરી કે હું પિતામાં છું, બ્રહ્મા છું. વિષ્ણુ ભગવાન કે તમે મારી નાભીમાંથી ઉત્પન્ન થયા છો, કમળમાંથી ચૈનમાં છો, એ કેમ ભૂલી જાઓ છો? અરે તમે નહીં, હું જ સર્વ વ્યાપક પરમાત્મા છું. આ જગત આખું મારું જ સ્વરૂપ છે, એટલે તમે મારા શરણે આવી જાઓ. બ્રહ્માજીએ શિવની માયાથી મોહિત થઈ અને તિરસ્કાર કર્યો કે તમે મિથ્યા વચન કહો છો, પિતામાં તો હું છું. આવી રીતે વાત વધી પડીને વાઘ યુદ્ધ શરૂ થયું. બહુ યુદ્ધ થયું, સમુદ્ર ખડપડી ઉઠ્યો. ત્યારે એમની વચ્ચે પ્રલયકાળના અગ્નિ જેવું ઉપમા ન આપી શકાય એવું એક આદિ કે અંત વગરનું લિંગ પ્રગટ થયું. એ લિંગને જોઈને વિષ્ણુએ કીધું કે બ્રહ્મા, હવે શા માટે આપણે વિવાદ કરી? આ કાંઈક ત્રીજું જ પ્રગટ થયું છે, એટલા માટે યુદ્ધ બંધ કરી અને આપણે એ જાણી કે આ છે શું એને હું જાણવા માટે નીચે જાઉં, તમે ઉપર જાઓ. વિષ્ણુ ભગવાને વરાહનું રૂપ લીધું, બ્રહ્માએ હંસનું રૂપ લીધું અને મનના વેગ જેટલા વેગથી બ્રહ્મા ઉપર જવા લાગ્યા અને વેગીલા વરાહના સ્વરૂપે વિષ્ણુ ભગવાન નીચે જાય છે. વિષ્ણુએ શ્વેત વરાહનું રૂપ ધારણ કર્યું હતું એટલે ત્યારથી શ્વેત વરાહ નામનો કલ્પ શરૂ થયો એવું કહેવાય છે. લાંબો કાળ સુધી બે જણાએ લિંગનું મૂળ અને એનું ટોચ શોધવાનો પ્રયત્ન કર્યો પણ ક્યાંય દેખાણું નહીં. બે થાકીને પાછા આવ્યા અને પછી લિંગ સમક્ષ પ્રણામ કરીને ઉભા રહ્યા. પ્રાર્થના કરે છે, હે પ્રભુ, આપના રૂપને અમે ઓળખી શકતા નથી. આપ જે છો ને એનો અમે સ્વીકાર કરી છે, નમસ્કાર કરી છે. અમને આપના પ્રકટ દર્શન કરવા માટે કૃપા કરો, તમારા દર્શન થાય. લાંબો સમય સુધી પ્રાર્થના કરી અને બે દેવ ગર્વ રહિત થયા ત્યારે શબ્દ બ્રહ્મરૂપ ઓમકારનો ધ્વનિ સંભળાય છે. સ્પષ્ટ અવાજ સંભળાણો. ઓમકાર ધ્વનિ સાંભળીને બે આશ્ચર્ય પામ્યા કે આ એકાક્ષર ઓમકારમાં શ્રી સદાશિવને શબ્દ બ્રહ્મ રૂપે પરમેશ્વર માને છે. એકાક્ષર ઓમ રૂપે
પરમ કારણરૂપ સત્ય આનંદ અમૃત સ્વરૂપ પરબ્રહ્મના દર્શન થયા. પરબ્રહ્મના દર્શન બ્રહ્મા અને વિષ્ણુને થયા. ઓમકારમાં રહેલા અકારથી બ્રહ્માંડ રૂપ ઈંડામાંથી જન્મેલા બી રૂપ બ્રહ્મા થયા. એ બ્રહ્મા કહેવાય છે. ઉકારથી વિષ્ણુ અને મકારથી મહાદેવ થયા. અકાર વડે સૃષ્ટિ સર્જન થયું. ઉકાર વડે મોહ ઉત્પન્ન કરાવનાર અને મકાર વડે નિત્ય કૃપા પ્રાપ્ત થાય છે. આવું ઓમકારનું સ્વરૂપ જોઈને એણે મહાદેવ સદાશિવની સ્તુતિ કરી. ઓમ નમઃ શિવાય શાંતાય નિશ્ચયાય યશસ્વિને સનાતનાય પૂર્વાય પુરાણાય નમો નમઃ. સ્તુતિ કરતા કરતા બ્રહ્મા અને વિષ્ણુને સદાશિવના શબ્દ સ્વરૂપનું અદ્ભુત દર્શન થયું છે. ઈ સ્વરૂપને 5 મુખ હતા, 10 હાથ હતા અને કપૂર જેવું ઉજ્જવળ શરીર આભૂષણથી શોભતું હતું. દિવ્ય શબ્દમય સ્વરૂપને મસ્તકના સ્થાને આકાર, લલાટના સ્થાને આકાર, જમણું નેત્ર ઈકાર, ડાબું નેત્ર ઈકાર, જમણો કાન ઉકાર, ડાબો કાન ઉકાર, ઋકાર, જમણો ગાલ ઋકાર, ડાબો ગાલ, લકાર, જમણી નાસિકા અને ડાબી નાસિકા, એકાર, ઉપલો હોઠ, ઐકાર, નીચલો હોઠ અને ઓંકાર, ઉપરના દાંત, ઔકાર, નીચેના દાંત, તાળવાના સ્થાને અમ અને અહ હતા. કકાના 5 અક્ષર આપણે લઈ ક વર્ગના અક્ષરો ક ખ ગ ઘ અંક, એના જમણા 5 હાથરૂપ હતા. આવી રીતે આખું સ્વરૂપ એનું બતાવ્યું છે. બ્રહ્મા વિષ્ણુને નમસ્કાર કરે છે અને શબ્દ બ્રહ્મ સામે જોયું તો એને ઓમકારથી પ્રગટ થયેલો 5 કળાવાળો 38 અક્ષર વાળો મંત્ર દેખાણો. આ મંત્ર રુદ્ર ગાયત્રીનો મંત્ર કહેવાય છે. ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત. મૃત્યુંજય મંત્ર, પંચાક્ષર મંત્ર, ચિંતામણી મંત્ર અને દક્ષિણામૂર્તિ મંત્ર પણ જોયા. એ બધાય મંત્રને હૃદયમાં ઉતારીને ગ્રહણ કરી 2 હાથ જોડીને સ્તુતિ કરે છે. નાગેન્દ્રહારાય ત્રિલોચનાય ભસ્માંગરાગાય મહેશ્વરાય નિત્યાય શુદ્ધાય નિરંજનાય તસ્મૈ નકારાય નમઃ શિવાય મંદાકિની સલિલચંદન ચર્ચિતાય નંદીશ્વર પ્રમથનાથ મહેશ્વરાય મંદાર પુષ્પ બહુ પુષ્પ સુપૂજિતાય તસ્મૈ મકારાય નમઃ શિવાય શિવાય ગૌરી વદનાબ્જવૃંદ્ય સૂર્યાય દક્ષાધ્વરનાશકાય શ્રીનીલકંઠાય વૃષભધ્વજાય તસ્મૈ શિકારાય નમઃ શિવાય
वसिष्ठकुम्भोद्भवगौतमाय मुनीन्द्रदेवार्चितशेखराय चन्द्रार्कवैश्वानरलोचनाय तस्मै वकाराय नमः शिवाय यक्षस्वरूपाय जटाधराय पिनाकहस्ताय सनातनाय दिव्याय देवाय दिगम्बराय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय तस्मै यकाराय नमः शिवाय. ભગવાનની સ્તુતિ કરી એટલે કરુણાના સાગર મહાદેવ ત્યાં દેવી ઉમા સહિત પ્રગટ થયા છે. પછીની કથા આપણે નેક્સ્ટ એપિસોડમાં જોઈશું. આજની કથા પ્રભુના ચરણોમાં સમર્પિત કરી કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ યત યત સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ નમઃ પાર્વતી પતયે.